શ્રી મલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહંત વિષ્ણુ પ્રસાદજી મહારાજ ઉમિયા મંદિર મોડાસાવાળા હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી જિંકલબેન ઉપાધ્યાય તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ મહેમાનોનું શાબ્દિક તેમજ ફૂલછડીથી આશીષભાઈ પ્રજાપતિ અને સતીશભાઈ પાંડે સાલથી પરેશભાઈ પરમારે દીપકભાઈ પટેલ સહાધ્યાયનું ફૂલછોડથી સ્વાગત કર્યું હતું। મહંતશ્રીએ પોતાના વ્યાખ્યાનમાં બાળકોને ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે સમજાવ્યું હતું। તેમણે પંચામૃતનું ઉદાહરણ આપી બાળકોને સારા જીવનનું ઘડતર, જીવનમાં શિક્ષણનું મહત્વ માટે માતા-પિતા, શિક્ષકો, વડીલો અને ધાર્મિક ગુરુ જેવા વ્યક્તિઓના ઉદાહરણ આપી સાચું જીવન જીવવાની કળા શીખવાડી હતી। જીવનમાં અંધકાર દૂર કરે, સાચી સલાહ આપે, સારું જીવન જીવવાનું કૌશલ્ય શીખવે, સચોટ માર્ગદર્શન આપે, સમાજ અને દેશ માટે સારા નાગરિક બનવાની પ્રેરણા આપે, એ જ સાચા ગુરુ કહી શકાય। બાળકોના ગુરુ પ્રત્યે સન્માન જાગે તે હેતુથી વિદ્યાર્થીનીઓ દ્વારા એક નાટક અને ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશેનું સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું। એનું માર્ગદર્શન વાજીદાબેને આપ્યું હતું। મદદની શિક્ષિકા મયંકાબેન ભટ્ટે તેમજ સહ શિક્ષિકાઓ દ્વારા ગુરુ દ્રોણાચાર્ય અને તેમના શિષ્યોનું એક સુંદર પોસ્ટર બનાવવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શાળાના મદદની શિક્ષિકા તપસ્યાબેન ત્રિવેદીએ કર્યું હતું। આ કાર્યક્રમના આયોજન બદલ મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી શાહ, પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર રાકેશભાઈ સિંહ મહેતાએ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા। અમૃત બનાવવું હોય તો વિદ્યાર્થીઓ વધારે છે, શિક્ષકો ઓછા છે। તમે જેટલા છો એટલા શિક્ષકો છે નથી ને? તો આટલા બધાને કેવી રીતે હાચવાય? તો દૂધનું પ્રમાણ વધારે છે તો પહેલા વિદ્યાર્થી છે। દૂધ એ વિદ્યાર્થી છે। દૂધની અંદરથી જ ઘી બને, દૂધની અંદરથી જ દહીં બને, દૂધની અંદરથી જ છાશ બને છે અને દૂધમાંથી જ માખણ નીકળે છે। આટલું બધું હોવા છતાં પણ તમને દૂધ એકદમ આપી દેતું પેરેન્ટ્સ છે, એ મમ્મી પપ્પા એ દહીં છે। દહીં ઘણી વખત ખાટું વધારે પડતો હોય તો ના ખાઈ શકાય। મીઠી કઢી બને તો મજા આવે, ખાટી બેટ કરી કઢી બને તો ખાવાની મજા આવે ખરી? તો દહીં કેવું હોવું જોઈએ? મીઠું હોવું જોઈએ।